અર્જુન મેઘવાલનો પ્રહાર એઆઈ સમિટનો વિરોધ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। સુરત ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે દિલ્હીમાં આયોજિત એઆઈ શિખર સંમેલન દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી। તેમણે વિપક્ષના વલણને વિકાસ વિરોધી ગણાવી તેને રાજનીતિમાં નિમ્ન સ્તરનું ઉદાહરણ ગણાવ્યું હતું। કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું હતું કે જ્યારે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો વિરોધ પાયાવિહોણો છે। તેમણે ઉમેર્યું કે આ સમિટ માત્ર ભાજપ કે સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ તે ભારતના યુવાનો અને ટેકનોલોજીના ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક રાષ્ટ્રીય પ્રયાસ છે। મંત્રીએ સુરતના પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે આ વાત કરતા નોંધ્યું કે કોંગ્રેસ પક્ષ દેશની પ્રગતિને પચાવી શકતો નથી, તેથી તે વૈશ્વિક મંચો પર ભારતની છબી ખડવાનો પ્રયાસ કરે છે। આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે ડિજિટલ ક્રાંતિના ઉંબરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી દેશ આત્મનિર્ભર બની રહ્યો છે। આવા સમયે વિપક્ષે સહયોગ આપવાને બદલે અવરોધ ઊભો કરવાનું કાર્ય કર્યું છે। અર્જુન મેઘવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશનો યુવા વર્ગ અને જનતા આ પ્રકારની નકારાત્મક રાજનીતિને ઓળખી ગઈ છે અને તે વિકાસની પ્રક્રિયાને અટકવા દેશે નહીં। સુરતમાં આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ફરી એકવાર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો તેજ બન્યા છે। એઆઈ સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન બાદ સમગ્ર દેશમાં આ પ્રકારની હરકતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત ખાતે એક સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે કોંગ્રેસની આ પ્રકારની હરકતને નિમ્ન કક્ષાની ગણાવી હતી। देखिए राहुल गांधी जी के लोगों ने जो एआई समिट हुआ था वहां जो उन्होंने हंगामा किया वो मैं एक बहुत ही ओछी हरकत मानता हूं। और राहुल गांधी जी लोकसभा में भी और कभी कोई मौका मिलता है तो देश की संवैधानिक संस्थाओं के खिलाफ भी बोलते रहते हैं, देश के खिलाफ भी बोलते रहते हैं। और इतनी अच्छी एआई समिट यहाँ हो रही, इतने देशों के हेड ऑफ द स्टेट आए और वहां जाकर के आप प्रदर्शन करो। आप कोई और तरीका ढूंढ सकते थे प्रदर्शन का। ऐसा विरोध प्रकट करना और नरेंद्र मोदी जी के खिलाफ बोलना उस समिट में, ये दर्शाता है कि कांग्रेस की जो सोच है वो ओछी सोच हो गई।